લોકસભાના સદનમાં અત્યારે 2 દિવસથી જે પેપર લીકની ઘટનાઓ દેશભરમાં બને છે તેને લઈને કડક કાયદો પસાર કરવા મુદ્દે ચર્ચા ચાલી રહી છે, જેમાં ભાજપ અને કોંગ્રેસના સાંસદો આમને સામને જોવા મળી રહ્યા છે। આજે લોકસભાના વિપક્ષ નેતા રાહુલ ગાંધી દ્વારા ભાષણ કરવામાં આવ્યું અને તેમણે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ઉપર ગંભીર આરોપ કરતા હોબાળો મચ્યો। તો સમગ્ર મામલો છે, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। નીટ પેપર લીક ઘટના બાદ થોડા સમય પહેલાં જે કોકરોચ જનતા પાર્ટીએ જંતર મંતર દિલ્હી ખાતે વિરોધ પ્રદર્શન કર્યું અને તેના પગલે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સરકારને લેવું પડ્યું। આ સ્થિતિ વચ્ચે હાલ લોકસભાનું સદન પણ ચાલી રહ્યું છે। ભારે ગરમાગરમી જેવી સ્થિતિ પણ જોવા મળી રહી છે। ત્યારે આજે લોકસભાના વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ પેપર લીક મુદ્દા મામલે કડક વિધેયક જે પસાર કરવામાં આવી રહ્યું છે તેમાં ચર્ચામાં ભાગ લીધો હતો। આ દરમિયાન તેમણે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સામે પ્રહાર કરવાની શરૂઆત કરી, જેમાં તેમણે કહ્યું કે કેન્દ્રીય ગૃહમંત્રી આજે શું કામ ગૃહમાં હાજર નથી રહ્યા? શું તેઓ ડરી ગયા છે વિદ્યાર્થીઓના સવાલોથી? સાથે જ તેમણે લોકસભા સદનમાં ગંભીર આક્ષેપો મૂકતા હોબાળો મચ્યો હતો। ભારતીય જનતા પાર્ટીના સાંસદો અને મંત્રીઓ દ્વારા આ બાબતનો વિરોધ નોંધાવવામાં આવ્યો, જેમાં રાહુલ ગાંધીએ કહ્યું કે વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ, ટીયર ગેસના સેલ છોડવા, ફાયરિંગ સહિત માટે કેન્દ્રીય ગૃહમંત્રીએ આદેશ આપ્યા હતા। આને લઈને થોડા સમય માટે વિવાદ વકર્યો ને આ ઘટનામાં હોબાળો મચ્યો। લોકસભાની કાર્યવાહી સ્થગિત કરવાની નોબત આવી। પહેલા સાંભળો શું કહી રહ્યા છે રાહુલ ગાંધી। Sir, I saw the carcade, 30 cars, with the Home Minister sitting inside the car, like that, looking, shaking. What is this, sir? Speaker, sir, why is the Home Minister not here today? The Home Minister is not here today because he's not here today because he is scared. He is the Home Minister, sir. सर बैठ जाओ। देखिए, आज होम मंत्रालय पे चर्चा नहीं हो रही। आज जिस विधेयक पर चर्चा माननीय मंत्री बैठे हैं, The Home Minister, sir, the Home Minister. नो, आज होम मिनिस्टर पर चर्चा नहीं है। जिस विधेयक पर चर्चा है, विधेयक पे मंत्री बैठे हैं। यही व्यवस्था रहती है सदन के अंदर। Sir, the Home Minister. Sir, the Home Minister authorized the shooting of our students, sir. He put pellets into the blood of our students. He ordered the students of India to be shot. क्या बोल रहे हैं? सर, ये आप सोचिए, आप कितना गलत बात बोल रहे हैं। आप कल्पना कर सकते हैं, आप बिना सोच समझ करके जो इस्तेमाल कर रहे हैं और किसने फायरिंग का ऑर्डर दिया, What is going on? कैसे बोल सकते हैं आप? कितना गलत बात करते हैं, ऐसा मत बोले। राहुल गांधी जी, आप नेता प्रतिपक्ष है, गंभीरता से बात बोलना चाहिए। आप बिना तर्क करके यहाँ ऐसा बात करते हैं, ये ठीक नहीं है सर। अभी तुरंत आप किस बेसिस पे ये बयान दिया है? किस बेसिस पे आपने ये बयान दिया, बताइए। किसने आपको बताया और किस तर्क के साथ आप ये बयान दिया है? ये बहुत गलत बात बोला है राहुल गांधी जी, बहुत गलत बात बोला। मैं इसका आपत्ति करता हूँ, कार्रवाई से निकालना ही चाहिए, लेकिन राहुल गांधी जी आप माफी मांगिए, ये ठीक बात नहीं है। आप ऐसे नहीं बोल सकते, गलत बात बोला है। कैसे आप गृहमंत्री जी को इतना बड़ा आरोप कैसे लगा सकते हैं? ठीक नहीं है, बहुत गलत बात बोला है। आप गोली चला रहे, ये कोई छोटा मोटा चीज नहीं है। ये तो देखिए कितना गलत बात बोला अध्यक्ष, ऐसा तो नहीं बोल सकते।
cannot make that statement. It is a serious allegation. It is a breach of his own position and privilege. This is not proper. ऐसा नहीं हो सकते, आप कैसे बोल सकते हैं? જે આપણે સાંભળેલા લોકસભાના વિપક્ષ નેતા રાહુલ ગાંધી તેમના આ નિવેદન બાદ સંસદીય કાર્ય મંત્રી કિરણ રિજ્જુ ઊભા થયા હતા અને તેમણે કહ્યું કે આ પ્રકારના ગંભીર આક્ષેપો લોકસભામાં રાહુલ ગાંધીએ લગાવ્યા છે, જે બાબતે તેમણે માફી માંગવી જોઈએ ને આ વિવાદ કર્યા બાદ આક્ષેપ પ્રતિ આક્ષેપ થયા, સૂત્રોચ્ચાર થયા ને લોકસભા સદન સ્થગિત કરવાનો લોકસભાના સ્પીકર દ્વારા નિર્ણય કર્યો. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઇક કરો અને વધુમાં વધુ શેર કરો.